બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ધાંગધ્રા વિરમગામ નેશનલ હાઈવે ટોલ બૂથ પાસે ધાંગધ્રાના ડોક્ટર શ્રી આશિષ શાહ નાઓને એનડીપીએસના ખોટા ગુનામાં સંડોવી પૈસા પડાવવાનો પ્રયત્ન કરવાના ગુનામાં સંડોવાયેલ આઈબી પોલીસ કર્મચારીની ખોટી ઓળખાણ આપનાર તથા પોલીસ કર્મચારી તેમજ હોમગાર્ડ અને મળતીય માણસોને પકડી પાડી ગણતરીના કલાકોમાં સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચની મદદથી ગુનો શોધી કાઢી 6 આરોપીઓ તથા ગુનામાં વપરાયેલ 2 4 વ્હીલ કાર કિંમત ₹10 લાખ તથા મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹30,000નો મુદ્દામાલ રિકવર કરતી બજાણા પોલીસ ગત તારીખ 11 માર્ચ 2026ના રોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં માલવણ વિરમગામ હાઈવે રોડ ઉપર આવેલ ટોલ બૂથની આગળ રોડ ખાતેથી આ કામેના ફરિયાદી આશિષ ચંપકલાલ શાહ જાતે જૈનવાણિયા ઉંમર વર્ષ 56 ધંધો મેડિકલ પ્રેક્ટિસ રહે ધાંગધ્રા ડૉક્ટર હાઉસ આંબેડકર ચોકની બાજુમાં તાલુકો ધાંગધ્રાવાળા અમદાવાદ તરફ જતા હતા તે સમયે કિયા કંપનીની સોનેટ ગાડી GJ13 CD 5845 વાળીમાં આવેલ અજાણે 4 માણસો કે જેમાંના 2 માણસો ખાખી કલરનો ડ્રેસ પહેરેલો હોય તથા એક પુરુષ તથા મહિલાએ સાદા કપડાં પહેરેલ હોય જેઓએ વાહન ચેકિંગના બહાને ફરિયાદીને ઊભા રખાવી મળતી ફરિયાદીની ગાડીમાં ડ્રગ્સની પડીકી મળેલ હોવાનું જણાવી ફરિયાદીના ફોટા પાડી ફરિયાદી પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરેલ હોવાની જાહેરાત આપતા બજાણા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 11-21-10-58 260076 2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 204 126 62 61 B 54 મુજબનો ગુનો તારીખ 13 માર્ચ 2026ના રોજ નોંધવામાં આવેલ છે. શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સીધી સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલો સાહેબના માર્ગદર્શન તથા શ્રી ડીવાયએસપી શ્રી જેડી પુરોહિત નાયબ પોલીસ અધિક્ષક ધાંગધ્રા ડિવિઝન નાઓની સૂચના હેઠળ ખાસ એક્શન પ્લાન બનાવી ઉપરોક્ત બનેલ ધાંગધ્રા વિરમગામ નેશનલ હાઈવે પર બનેલ બનાવનો ગુનો શોધી કાઢી મુદ્દામાલ શોધી કાઢવા બજાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો દ્વારા આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા અંગે ખાસ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ. ઉપરી અધિકારીશ્રીઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ જે દરમિયાન હકીકત મળેલ કે ગુનામાં વપરાયેલ કિયા સોનેટ ગાડી GJ13 CD 5845 વાળી નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ રહે હામપર તાલુકો ધાંગધ્રા વાળો ચલાવતો હોય અને ગુનામાં સંડોવાયેલ હોય તેમજ કેતનકુમાર હસમુખભાઈ રાવલ રાય હિંમતનગર વાળાઓને બજાણા પોલીસ સ્ટેશનના INC પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AK વાઘેલા નાઓ તથા તેમની ટીમ દ્વારા તાત્કાલિક રાઉન્ડ અપ કરી ગુનામાં વપરાયેલ કાર કિયા સોનેટ ગાડી GJ13 CD 5845 કિંમત ₹5 લાખ મારુતિ બેઝા ગાડી રજિસ્ટર નંબર GJ09 BG 2537 કિંમત ₹5 લાખ તથા અંક ઝડતી કરતા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળી આવેલ જે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ઉપરોક્ત આરોપી કેતનકુમાર હસમુખભાઈ રાવલ રહે હિંમતનગરની પૂછપરછ દરમિયાન આ કામે દિવાનભાઈ તથા વૈભવસિંહ વાઘેલા હિંમતનગર BDV પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા આ કામે લાગતા પોલીસ સ્ટેશન ખાતેથી માહિતી મેળવીને અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી ટીમ મોકલીને બંને આરોપીઓને હિંમતનગર ખાતેથી રાઉન્ડ કરીને પકડી પાડેલ તથા બંને આરોપી પાસેના મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળી આવેલ છે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપી નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ રહે હામપુર તાલુકો ધાંગધ્રાવાળાની વધુ પૂછપરછ કરતા આ ગુનામાં હિતેશકુમાર ચંદુભાઈ પંચાલ તેમજ તેમની પત્ની કૃપાબેન ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા બંને બજાણા પોલીસ સ્ટેશન ખાતે પકડી પાડેલ અને બંને આરોપી પાસેથી એક મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 કબજે કરવામાં આવેલ છે. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.